નમસ્કાર, ભાગ્યદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અંકી. અમીર હોવા છતાં જેની ધન લાલસા ઓછી નથી થતી તે સૌથી વધુ ગરીબ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્યદર્પણ. ભાગ્યદર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. સ્વાગત છે હસીદભાઈ કાર્યક્રમમાં. જી નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ તે જણાવશો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 5 સપ્ટેમ્બર 2025. આજની તિથિની વાત કરીએ. તિથિ આવે છે જેમાં ભાદરવો મહિનો ચાલી રહ્યો છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષ છે, જેની 13 છે. આજનું નક્ષત્ર આવે છે શ્રવણ નક્ષત્ર, યોગ શોભન અને કરણ કૌલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મકર રાશિ કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે મકર રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે પ્રદોષ. પ્રદોષ એટલે સંધ્યાકાળનો જે એક સમય હોય છે તે શિવજીની ઉપાસના માટે આજની તિથિએ ઉત્તમ મનાતો હોય છે. જીવનમાં કોઈ સંકટ હોય તો તેના નિવારણ માટે પ્રદોષ વ્રત પણ કરવાનું હોય અને પ્રદોષ પૂજા પણ કરવાની હોય તો તે ઉત્તમ ફળદાયી નીવડતી હોય છે. આજે મુસ્લિમોનો તહેવાર ઈદે મિલાદ પણ છે. આજે સૌથી વિશિષ્ટ વાત છે આજે કે શિક્ષક દિન છે, કે જે શિક્ષકો માટેનું છે કે એ જીવનમાં આપણે જે પણ છીએ, ઘડતર થયું છે, ભણતર થયું છે, તે શિક્ષકોને આભારી છે. આજે ગૌ ત્રિરાત્રિ વ્રત પણ કહેવાતું હોય છે. જી, આજની વાસ્તુ ટીપ શું છે તે જણાવશો. હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે તે છે રસોઈઘર એટલે કે કિચન. કિચનમાં ખાસ કરીને એ વાત એ છે કે અગ્નિ તત્વનું પ્રાધાન્ય છે. એટલે જ્યાં રસોડું હોય ત્યાં મોટાભાગે એવું પણ હોય છે કે ત્યાં ગેસ હોય, સ્ટવ હોય, ચૂલો હોય, સાથે પાણીની પણ વ્યવસ્થા થતી હોય છે. એટલે એ વાતનું પહેલાં ધ્યાન રાખવાનું છે કે ગેસનો સ્ટવ અને પાણીની વ્યવસ્થા છે તે નજીક ન હોવી જોઈએ, બને તેટલી દૂર હોવી જોઈએ. તે ખાસ ધ્યાન રાખજો. કારણ કે એવું બનતું હોય છે કે ઘણીવાર જગ્યા નાની હોય તો પણ પાણી પીવાની વ્યવસ્થા, ભરવાની વ્યવસ્થા છે તે ગેસની નજીક હોય છે. તેનું ખાસ ધ્યાન રાખવું કે ઓછામાં ઓછું 4 ફૂટ જેવું એનું જે અંતર હોય તે વધારે સારું છે. કારણ કે જળ અને અગ્નિ આ બંને વિરુદ્ધ તત્વો છે અને બંને જો નજીક આવે તો નકારાત્મક ઉર્જામાં વૃદ્ધિ થાય છે. જી, કોલર જોડાયા છે ભદ્રેશભાઈ. ભદ્રેશભાઈ જન્મ તારીખ જણાવશો. 1/8/55. ફરી એકવાર જણાવશો. 1/8/55. જન્મ સમય કયો છે? 3:15 અમદાવાદ. આ સવારનો છે કે બપોરનો? બપોરે 3:15. જી, પ્રશ્ન કયો છે? પ્રશ્ન એવું છે સાહેબ, મેં આપણને પહેલા પૂછ્યું હતું મારે શનિ દશા શરૂ થઈ ગઈ છે, શનિ 12 છે તો કેવું ફળ આપશે? આપણે પહેલાં વાત થઈ હતી ભાઈ. હા, એટલે મેં કીધું હવે શરૂ થઈ ગઈ એટલે જ મેં પૂછ્યું. કેટલા સમય પહેલાં વાત થઈ હતી? આપણે એટલે શરૂ થઈ હતી 8મા મહિનામાં વાત થઈ હતી. હા હા, તો એમાં હવે શું કંઈ ફેર પડ્યો છે તમારું માનવું એવું છે? હા સાહેબ, આ પહેલી તારીખથી ચાલુ શનિ, આ તો 12 શનિ છે એટલે પૂછ્યું હતું સાહેબ. એ વખતે મેં શું કહ્યું હતું આપણે? હા, તમે શું શરૂ થવા પછી વાત કરીશું. આજે એવું છે. સારું સારું. શરૂ થયું છે તમારે શનિની દશા. શનિ તમારો ઉચ્ચનો છે, તુલાનો છે 12મા સ્થાનમાં. તમારું વૃશ્ચિક લગ્ન આવે છે એટલે અને ગુરુની રાશિનો છે. એટલે તમારા માટે એમ કહેવાય કે આધ્યાત્મિક ઉન્નતિ સારી થઈ શકે, સેવાના કાર્યો ખૂબ સારા થઈ શકે અને વિદેશ સાથે પણ સંકળાવો તો તમે સંકળાઈ શકો છો. કારણ કે શનિ 12મા સ્થાનમાં છે. આ ઉપરાંત શનિ છે તમારો 3જા અને 4થા સ્થાનનો સ્વામી છે. એ તમારા ભાઈબંધુ માટે પણ સારું છે અને તમારા ઘર બાબતે પણ કોઈ ફેરફાર થાય, રિપેરિંગ થાય તેવું બની શકે. ઓવરઓલ તમારા માટે આ દશા છે સારી છે. હા, એ આ શનિ મહારાજ 12મે છે અને 6ઠે દ્રષ્ટિ કરે છે રોગસ્થાનમાં, એટલે શનિને લગતી તકલીફો શારીરિક થવાની શક્યતા છે. એમાં પણ પહેલી જે શનિની દશા હોય અંતરદશા એ થોડી સાચવવી પડતી હોય છે. ત્યારબાદ સમય સારો રહેશે.
જી અને એક કોલર છે કૈલાશબેન જોડાયા છે. કૈલાશબેન, જન્મ તારીખ જણાવશો? હેલો. હા, જન્મ તારીખ જણાવશો? મારા હસબન્ડનો જન્મનું પૂછવાનું છે. જી. 5/9/1979. સમય કયો છે? સમય 2:53 રાત્રે. સ્થળ કયું છે? રાજપીપળા. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એ છે કે અમારું પોતાનું મકાન હતું પણ છે ને તકલીફોના લીધે વેચી દેવું પડ્યું છે. તો હવે મકાનનો યોગ છે એમનો? અચ્છા, 5/9/1979 છે, બરોબર? હા બરાબર. તો આજે જ એમની વર્ષગાંઠ છે. હા હા આજે જ છે, તો એટલે મેં કોલ લગાવ્યો. હાજી હાજી, ખૂબ સરસ. ચાલો, ઈશ્વરને પરમાત્માને પ્રાર્થના કે સ્વસ્થતા, દીર્ઘાયુ અને સમૃદ્ધિ આપે, જીવનમાં ઉત્તમ કાર્યો કરી શકે તેવી ઈશ્વરને અભ્યર્થના, જન્મદિનની શુભકામનાઓ. આ પણ એક પ્રકારનો સારો યોગ હોય છે કે જન્મદિને તમારો ફોન લાગે અને તમે માર્ગદર્શન લો. ઘર બાબતે, ઘર એ સુખી થવાની જગ્યા છે. કુંડલી પર નજર નાખીએ તો કર્ક લગ્નની કુંડલી આવે છે. ચતુર્થ સ્થાન જે ઘરનું સ્થાન કહેવાય તેનો સ્વામી શુક્ર થયેલો છે. શુક્ર આ કુંડલીમાં અસ્તનો થયેલો છે, નબળો છે, માટે ઘરના સુખ માટે ક્યાંક પ્રતિકૂળતા, સંઘર્ષ રહ્યા કરે તેવું છે. તેમ છતાં અત્યારે એમ કહેવાય કે લગભગ 8 મહિના 9 મહિના જેવો એક યોગ ચાલી રહ્યો છે. આવનારા જૂન મહિના સુધીનો એક યોગ છે. તો પ્રયત્ન કરો તો તેમાં એક શક્યતા ચોક્કસ ઊભી થાય છે. પણ તેના માટે તમારે બે વસ્તુ ખાસ કરવી પડશે, કારણ કે મંગળની સ્થિતિ પણ અહીંયા 12મા સ્થાનમાં છે. એટલે બે ગ્રહો છે તેની વિશેષ ઉપાસના કરવી છે. મંગળ ગ્રહનું જપ અને અનુષ્ઠાન કરો. આમ તો મંગળનું હોમ કરવો જોઈએ ઘરની સારા ઘરની પ્રાપ્તિ માટે. અને બીજું કે શુક્રના જપ કરો. આજે શુક્રવાર છે, શુક્રવારે ખાસ કરીને તમારા કુળદેવીને પ્રાર્થના કરો, મા લક્ષ્મીજીને પ્રાર્થના કરો, તમારા ઘરનું ઘર થાય. અને ત્રીજું સૌથી અગત્યનું કે તમે અત્યારે જે ઘરમાં રહેતા હો, બરાબર છે, એ ઘર છે તેનું પણ વાસ્તુ દોષનું નિવારણ કરાવો તો તમને આગળ સારું ઘર ચોક્કસ મળશે. અને એક કોલર છે પારુલબેન જોડાયા છે. પારુલબેન, જન્મ તારીખ જણાવશો? હેલો. હાજી, જન્મ તારીખ જણાવશો? મારા કામ વિશે પ્રશ્ન છે. જી. હા, 26/7/2004 સમય કયો છે? રાત્રે 8:13. સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન કયો છે? પ્રશ્નમાં એવું છે કે એને છે ને મારે ચાંદીમાં રુદ્રાક્ષની લકી કરાવી છે. તો કેટલા મુખીની કરાવી ને કેટલા મણકા રુદ્રાક્ષના હોવા જોઈએ? એ શેમાં અભ્યાસ કરે છે? લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. હવે બેન, રુદ્રાક્ષ માટે છે ને હું એટલી વાત ચોક્કસ કહીશ કે અહીંયા વાત નીકળી છે ને ત્યારે બહુ અગત્યની વાત છે, આ સમજવાની વાત છે. આજે દેખાદેખી બહુ ચાલે છે અને શાસ્ત્રમાં લખ્યું રુદ્રાક્ષ પહેરવાથી આ ફળ મળે ને પેલું ફળ મળે ને આટલી સમૃદ્ધિ થાય ને શ્રી, બધું બરોબર છે. પણ રુદ્રાક્ષ પહેરવાના કેટલાક નિયમો છે તે પાળવા પણ ખૂબ અગત્યના છે. કેટલા લોકો પાળે છે? હા, તમારે રુદ્રાક્ષ ખાલી એક આભૂષણ તરીકે પહેરવો તો પહેરી શકો છો, એમાં કોઈ ચિંતા નથી. 5 મુખી રુદ્રાક્ષ એના માટે ઉત્તમ ગણાશે. બીજો 8 મુખી રુદ્રાક્ષ, બરાબર છે. અને તમારા માટે જો શક્યતા હોય તો 1 મુખી રુદ્રાક્ષ, બરાબર. આ 3 રુદ્રાક્ષ પહેરે તો પણ ચાલે, અથવા 5 મુખીની આખી કરાવો તો પણ ચાલે. આમ તો જોવા જઈએ ને તો 5 મુખી એ સર્વશ્રેષ્ઠ રુદ્રાક્ષ છે. પણ શું છે કે સસ્તો મળે છે અને જોઈએ એટલા મળે છે તો માર્કેટમાં એની વેલ્યુ મળે નહીં. એટલે પછી શું થયું છે કે લોકોએ બધાએ અલગ અલગ મુખીઓને મહત્તાઓ વધારી મોંઘા વેચી શકે, માટે આ વસ્તુ છે. બાકી 5 મુખી રુદ્રાક્ષ જ બેસ્ટ છે, કારણ કે શિવજી રુદ્રને પણ 5 મુખ છે, બરાબર છે. સદ્યોજાત, વામદેવ, અઘોર, તત્પુરુષ અને ઈશાન, આ 5 મુખ છે એના. એ 5 મુખ એટલે પંચતત્વો છે. 5 મુખી પહેરવાથી જીવનના પંચતત્વો બેલેન્સ થતા હોય છે. ચાંદીમાં પહેરી શકાય, એનો કોઈ વાંધો નથી. પણ રુદ્રાક્ષ પહેરવો હોય તો 2-3 વસ્તુ ખૂબ ધ્યાન રાખવી પડે. એક તો નિયમિત તમારે રુદ્રની ઉપાસના કરવી પડે, શિવજીની, આ પહેલી વસ્તુ છે. બીજું, ભસ્મ ધારણ કરવી પડે. ત્રીજી વસ્તુ કે આ પહેરીને તમારાથી કોઈ અશુભ જગ્યાએ ન જવાય. ટોયલેટમાં ન જવાય, બરાબર છે. કોઈનું મૃત્યુ થયું હોય ત્યાં સ્મશાનમાં ન જવાય, બરાબર છે. બેડરૂમમાં ન લઈ જવાય, બરાબર છે. જો થાય તો એને પાછળ વિધિવત રીતે ધારણ કરવો જોઈએ, બરાબર છે. રુદ્રી કરાવવી જોઈએ. રીતની એટલું કરી શકો તો ચોક્કસ પહેરાય. બીજું કે એના માટેના યોગ્ય મુહૂર્તો હશે તે સમયે જ પહેરાય. સોમવારે કે ચંદ્રનું નક્ષત્ર હોય તેવા દિવસોમાં પહેરો તે ઉત્તમ હોય છે. જી, હવે વાત કરીશું રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન, આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. બે આપના માટે વાત કરીએ તો થોડું આજે
બીજાની વાતોમાં પડશો નહીં, બીજાની વિશે વાતો કરશો અને પોતાને નુકસાન પહોંચાડશો. એટલે એમ કહેવાય ને કે પારકી પંચાયતમાં આજે પડવાનું નથી. હા, આજે આળસ થવાની છે અને તેના કારણે કામ ટાળવાનો પ્રયાસ ન કરતા. જો ઠેલાયું તો પછી ઠેલાયા જ કરશે. અને મૂંઝવણના કિસ્સામાં જ્યારે નિર્ણય લેવાનો થાય તો કોઈ જે તે ક્ષેત્રના અનુભવી વ્યક્તિની સલાહથી લાભ થશે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. નજીકના સંબંધીઓ સાથે અંતર વધી શકે, કોઈને કોઈ બાબતે વિચારમાં મતભેદ આવે તેવું બની શકે. આજે ધ્યાન રાખવાનું છે કે બહારના લોકો, અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરતા. કામકાજમાં, વ્યવસાયમાં આજે ગતિવિધિ થોડી ધીમી થાય તેવું બની શકે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક અને ગ. બેદરકારીને કારણે કામમાં વિલંબ શક્ય છે, એટલે થોડુંક વ્યવસ્થિતતા અને આગોતરું આયોજન જરૂરી રહેશે. વારસામાં મળેલી કોઈ વિગત અથવા વારસા બાબતે કોઈ આજે વિવાદ ઊભો થાય તેવું બને, એટલે બાજી સંભાળવી પડશે. હા, આજે તમે તમારા જીવનમાં તમારી પરિસ્થિતિને યોગ્ય વર્તન દ્વારા સંભાળી શકશો. હવે વાત કરીશું કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. આજે ઉતાવળ અને અતિશય ઉત્સાહ કામને બગાડી શકે, માટે થોડો કંટ્રોલ જરૂરી છે. બીજું કે આજે ભાગદોડની સ્થિતિ બની શકે એવું છે, એટલે થોડુંક સમયનું, ઉર્જાનું પ્લાનિંગ કરવું પડશે. વ્યવસ્થિતતા જરૂરી છે અને મોસમી રોગોથી સાવચેત રહેવું પડશે. સિઝનલ ઇફેક્ટ તમારો પડી શકે. અત્યારે આમે બધી વરસાદની સિઝન છે, તો થોડી તમારા સ્વાસ્થ્યની તકેદારી જરૂર રાખજો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપના ઈચ્છિત કાર્ય પૂરા થવાથી મનમાં પ્રસન્નતા રહેશે. આજે પોઝિટિવિટી તમારી સાથે આજે અનુભવ થઈ શકે એવું છે, પણ તમારી લક્ષ્યની પ્રાપ્તિ માટે મહેનત ખૂબ જરૂરી છે અને તેમાં પણ સખત મહેનત કરવી પડશે. વેપારમાં નાની મોટી સમસ્યા ઊભી થઈ શકે, તેની તૈયારી રાખજો. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. તમારા બજેટનું આયોજન યોગ્ય રાખવું જરૂરી છે, નહીં તો પછી હજી તો મહિનાની શરૂઆત છે, તહેવારો આવી રહ્યા છે, એટલે થોડુંક બજેટ ખોરવાના તેનું ધ્યાન રાખવું પડશે. કાનૂની કોઈ કેસ કચેરી, કોર્ટનું કામ ચાલતા હોય તો, વિવાદ ચાલતો હોય તો થોડુંક રાહ જોજો. સંયમથી કામ લેવું જરૂરી છે. સાવધ રહેજો. ઘરમાં પણ નાની મોટી સમસ્યાનો સામનો કરવો પડે. હવે વાત કરીશું તુલા વૃશ્ચિક ધન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. આજે મિત્રો સાથે સમય તમારો વેડફાય, ખરાબ થાય તેવું બને, એટલે જો અગત્યના કાર્યો હોય તો પહેલાં પતાવજો, પછી મિત્રો સાથે સમય વ્યતીત કરવાની સલાહ છે. તમારી યોજનામાં, પ્લાનિંગમાં આજે કોઈ પણ પ્રકારનો વિલંબ કરશો તે હાનિકારક છે અને લાંબા સમય સુધી અસર રહી શકે તેવું છે. થોડું તમારી આજુબાજુમાં સાચવવાનું છે. પડોશી સાથે કોઈ વિવાદ પણ થવાની સંભાવના છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, તમારા અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે. કોઈ પણ જે તે ક્ષેત્રમાં કામ કરતા હો તો એકલા નિર્ણય આજે ન લેતા. ખર્ચ સાથે આજે તમને ખર્ચા પણ થવાના છે અને આવક પણ પ્રાપ્ત થવા જઈ રહી છે. હા, નવું કોઈ કામ શરૂ કરવું હોય તો તેના માટે સમય આજે યોગ્ય નથી. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. તમારા કાર્યક્ષેત્રમાં પ્રાપ્તિ તો છે, પણ તમારી મહેનત અને ક્ષમતા દ્વારા લક્ષ્ય આજે પ્રાપ્ત થશે, એટલે ફોકસ રહીને કામ કરશો એ જરૂરી છે. કેટલાક પડકારો પણ આવી શકે તેમ છે, એટલે થોડું મજબૂતાઈથી આજે તમારે કામ લેવું પડશે. વ્યવસાયિક ક્ષેત્રે પણ તમારે તણાવ રહી શકે એવું છે. અણગમતા સમાચાર કોઈ મળી શકે. જી ઓકે, વાત કરીએ મકર કુંભ મીન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ખ અને જ. આજે થોડું મન નિરાશ થાય, તમારી અપેક્ષા પ્રમાણે કશું પ્રાપ્ત ન થાય અથવા કોઈ એવા સમાચાર મળે તો તમને એવું લાગશે કે અસંતોષ કે નિરાશા થઈ રહી છે. ખોટા ખર્ચાઓ પણ આવી શકે આજે, એટલે બજેટ પ્લાનિંગમાં ખૂબ ધ્યાન રાખવું પડશે. અને વિદ્યાર્થીઓ માટે ખાસ અભ્યાસ પર ધ્યાન આપવું જરૂરી છે. સમય બગડે તેવી સંભાવના છે, માટે ચોકસાઈપૂર્વક આયોજનથી આજે અભ્યાસ કરવાનો છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. હવે આપના માટે વાત કરીએ તો પૈસાની બાબતમાં જે કોઈના પર વધારે વિશ્વાસ ન કરતા ચોકસાઈ જરૂરી છે. દિનચર્યા નિયમિત જાળવજો, એટલે કે શિસ્તબદ્ધ રીતે આજે જીવન પૂરું કરવાનું છે. હા, કામ સંબંધિત આજે યાત્રા, પ્રવાસ, ક્યાંક બહાર જવાનું થાય એ તમારા માટે સારું છે. સફળતાના દ્વાર ખોલી શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે નેગેટિવ લોકોની ખોટી સલાહ તમને મળે, અને એટલે તમે ધ્યાન રાખજો કે ભાઈ સાચું શું છે, ખોટું શું છે તેનું સમજણ કેળવજો, નહીં તો તમારા લક્ષ્યથી આજે તમારે દૂર જવું પડે. ઘરના વડીલોની સલાહને આજે અવગણતા નહીં. હા, વેપાર વધારવા માટે તમારા સંપર્કો આજે ફાયદાકારક છે, તેનો ઉપયોગ કરી લેજો.
તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.